હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે મિત્રો વાગી જશે 8 અને લગભગ 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને દૂધ ભરાવા, આપણું રેગ્યુલર કસરત કરવા અને ડીગીન બે જણા જતા ચોકલેટ લેવાની પણ લાવ્યો હતો એ બીજી લેવી હતી તેથી હોણી હતી ગાડીમાં જઈને આવીને હવે ઘેર આવ્યા છીએ મિત્રો. બાકી સરસ મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી ઓકે થઈ જાય છે. ઘરમાં માતાજીની દીવાબત્તી મસ્ત સરસ થઈ જાય છે અને હવે ખાલી ચા નાસ્તો કરવાનો બાકી સર. બાકી આજ રામનવમીની મુન્યાને રજા છે. મુન્ના ગુડ મોર્નિંગ. અને મિત્રો એક છોકરો પણ આ બાજુ બીજો મસ્ત તૈયાર થઈને બેસી ગયો છે. ગુડ મોર્નિંગ. આદર જો, જય માતાજી. મિત્રો તમે ચા પીજો, નાસ્તો કર્યો? અમે તો नाश्तो करिए છીએ. અને छोटी छोटी नानी नानी खुर्सी किसकी है? तुम्हारी है? टाटा. તો મિત્રો ચા નાસ્તો આપણો રેડી થાય છે અને તમને ખબર છે કાલ ઘરની હાલત બધી સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. તો જો બધું ઓય પડ્યું છે. બે રૂમ સરસ મસ્ત ખાલી કરી દીધા. આ રૂમ મેં ખાલી કરી દીધો અને એ રૂમે. બાકી મિત્રો મોર્નિંગમાં મસ્ત માતાજીના દર્શન કરી લેજો. ગુડ મોર્નિંગ. શું બનાવું? મરચું. મિત્રો રોટલીઓ તૈયાર છે, ચા ગરમ થાય છે અને મરચું બને ને એટલે પહેલાં હમની ચટણી. સરસ મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ. હા, એમાં મારે દોરી હતી, દોરી પતંગ ઉડાડવાની. અલે અત્યારે ના ઉતારા, ઉતરણ જતી રહી ગોડા. શું થઈ પણ દોરી તો સજ નહીં. શું ના હિમાં કોઈ. તો મિત્રો 9 વાગી જશે, ઘેરના ઘેર છીએ. નવી ચેનલના શૂટિંગમાં જવાનું હતું પણ અચાનક મિત્રો પ્રોગ્રામ બંધ રહ્યો જેના કારણે આપણે ઘેર છીએ. નવા ચેનલના શૂટિંગમાં જતા રહો ના પાડું. બાકી તો ખેતરોમાં મજૂર આવે છે એરંડા ઉતારવા. મિત્રો ચા નાસ્તો લઈને જવાનું છે. તો મિત્રો નાસ્તો બહુ થઈ ગયો છે, ચા તૈયાર થાય છે ગગડા જેવી સરસ. ચા નાસ્તો લઈએ અને ખેતરમાં જઈને મુલાકાત કરીએ. શું કમ્પ્લીટ બકાવો છો મને એ ક્યાં હે. તો મિત્રો આવી જાય છીએ ખેતરમાં ચા નાસ્તો લઈ. જો ઈંડા કેટલા બધા પાકી ગયા. 4-5 દાડા તેમાં ભાઈને ઉતાર્યો પણ તો નેકતું નહીં. એક ઈંડાને 5-5 10-10 માળો થઈ જાય. ये छोटा बच्चा देखो इधर क्या कर रहा है. चलो बाली भाई. તો મિત્રો બધો ચા નાસ્તો કરવા બેઠો છે, કરાવી દઈએ. તો ચા નાસ્તો કરી અને નીકળી જઈએ ઘેર. ડીગી વયોતી. તો મિત્રો 11 વાગી જશે. ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી અને ઘેર આવી જાય છીએ. ડીગી અને મુનિયા બે જણા પેલા બે જોડવા પહેલાં આવ્યા છે ત્યાં વિકા કાકાની રિંકેશ નાહી ત્યાં રમવાના આવી ગયો. બાકી ટાઈમ થઈ ગયો આપણો શૂટિંગમાં નીકળવાનો જોગમાં એના. તો લેટ ના પડીએ એના પહેલાં મિત્રો મસ્ત જમી અને જમવાનું બનાવવાનું તૈયાર છે, બનાવવાનું ચાલુ છે. તો જમીન નીકળી જઈએ શૂટિંગમાં. બાકી આપણા ઘેર જમવામાં શું સજાઈ મગનું શાક મિત્રો મસ્ત રસાવાળું, ઠંડી ઠંડી સાસ. અને મમ્મી રોટલીઓ બનાવશે રહોડામાં. લાઈવ રોટલીઓ બાજુ બેસીને 1-2 વધારે ખવાય એવી રીતના ખાઈ ગઈ. ઘર સફાઈનું કામકાજ ચાલુ છે. જોજો છોકરો પેલો. તો મિત્રો મસ્ત ભરપેટ સરસ ધરીને જમી લઈ નીકળી જઈએ શૂટિંગમાં. જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીશું. લાડવાના સમાચાર લાવ્યો તો હારામ હારું. હવે તારે કોણ લાડવા ખવડાવે? કોના પાસે પૈસા જ નહીં, કોણ ખવડાવ કયો? જીવણિયા જેવા ખવડાવ તો ચાલે. જુઠ્ઠું બોલે. પૈસા તો બધા પાંચ પણ વાપરી નહીં શકતા. હા
આલ્યું છે બીજું કોઈ નહીં એટલા ગામમાં બધા પટી ગયા પૈસા ટકે ગામમાં તો બધા છે પૈસાવાળા પણ ચાલ કોઈ બસ. ધીરા એવું નહીં બોલ તું કહેતો તો કે લાડવા નહીં ખવડાવી એવા એટલે એ સરપંચ થોડો કોમથી આવજો ના પાડતા હો કોમ થાય એવું છે ને તો હા પારે બાકી નહીં થાય એવું તો ના જ પારું કા અરે તમારાથી કોમ થાય એવું છે બીજા કોઈનાથી તું કોમ તો નહીં હોનાના થાય. બિસ્કિટ લાઈ માગ તો છેતી લાઈન હાલવા ના મારે હોનું નહીં જોતું કે ચોદીએ જોતું નહીં મારે તો ખાલી પૈસા જોવું છે મને ખબર હતી અત્યારે પબ્લિક રહીને પૈસા પાછળ જ પડી રહી છે મેઠું મેઠું બોલ્યો ને એના ઉપર ખબર પડી હતી પૈસા સિવાય અત્યારે કશું દેખાતું જ નહીં જિંદગી જ પૈસાની છે ને એટલે ભોળા મોટા મોમન વાત કરું સરપંચ મોટી આશાએ હોય કણ આવ્યું છું તમારી કણવો ના પાડતા એટલે હું મારા કોઈ બેંક નહીં જીવણિયા પણ મેં શું કીધું બેંક છે તમારા પૈસા હું પાછા આલી દો કોઈ રાખું રાખું કરાય નહીં પૈસા મારે થોડી જરૂર છે એટલે હગો કોક તૈયાર થયો છે કે જીવનલાલ આલજો 10,000 રૂપિયા આટલું એટલે નીકળે મુસો લેવાના. સરાઈ અને હા પાડી દીધી છે ના હાગો બગો હાલવાનું બંધ આ કરી હરીમોને દીધું. કોકનો ઢોલ વાગ્યો છે ના હારીમાં ઢોલ નહીં વાજો હારી નહીં છે કોક હારી નીકળે હા, નહીં તો બરોબર આપણા ઘરનું જ છે એટલે ઘરનું ઓવા ખાલી વધારે 30,000 રૂપિયાની જરૂર છે 30,000 રૂપિયા લે કોઈ 30,000 રૂપિયા માં કોઈ 30 રૂપિયા નહીં માજેતી એટલે પાછું સરપંચ કે વધારે નહીં મારે એક ધંધો કરવો છે એટલે ઓહો, તું ઓવા નક્કી કોક 2 નંબરનું વિચાર્યું લાગે છે હા સરપંચ 2 નંબરનું નહીં તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને શૂટિંગ ચાલુ કરીશ તમે જોયું આગળ આજ અમારું કોમકાજ આટલાથી ચાલુ થાય છે બાપા સીતારામ મડોલી જંત્રા અમારી મંડળી મિત્રો આગળ તૈયાર થઈ જાય સારા વિડીયોના 1-2 કટે લેવાઈ ગયા આપણે મસ્ત ઓકે રેડી તૈયાર થઈ ગયા છીએ એક કટમાં બીજો કપડો પહેર્યો હતો અને એક બીજા કટમાં પાછો બીજો પહેરી દીધો આગળ જોયો તમે ભાગ જીવનલાલ ધંધો કર્યો છે કહો હવે શું કરે છે એ કોઈને કહેતા નહીં તમે આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડી જશે જોગમાં એમાં કહું કરવાનું છે તો મસ્ત બન્યા જોઈ લો મિત્રો ડીકી મને રોજ હોમવર્ક લેવા આવે અલ્યા તારી એક છોકરો ગલાટો મારી ગયો ભાઈ તો મિત્રો વિડીયો શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છીએ એ જોજો હો એ મિત્રો ઘર સફાઈનું કામકાજ ચાલુ છે 50% જેવી સફાઈ થઈ ગઈ છે બધું વસ્તુ આ બધું ગોઠવવાનું ચાલુ કર્યું છે હજી આ બધું બાકી છે મુન્નાની મમ્મી બહાર વાહણ ગયા છે બધો ભરાયેલો હતો ને બાકી તો ચા બા પી લઈએ ફ્રેશ કરી લઈએ પછી મિત્રો મસ્ત ચા નાસ્તો કરી અને આવી ગયો છીએ ખેતરમાં સાર વાટવા માટે ચક્કુન પહેલો બે આવ્યો જો કેમ ચક્કુ તારો વારો આવ્યો કેમ તારો વારો આવ્યો અમારે તો ડીગીએ ના આવી કે મુંજો ના અમે જઈએ હે બસ પકોડી ખાઓ પકોડી તો મિત્રો ડુંગળીની હાલત જોવા આવી છે ઝાડ તો જો અમે તમને પહેલાં જ વાત કરી કે બહુ વધી જાય મારા જેટલી હાઈટ થઈ જાય ડુંગળીઓની સેવી હાલત છે જોઈએ મિત્રો ડુંગળીઓમાં ભૂંગા દેખાશો નબળા તો જઈએ સાંજની પોટલી ઉપાડીને ગયા બાકી વાતાવરણ તંગ કરી દીધું છે મિત્રો એકદમ વરસાદ આવે એવું તો વરસાદ આવશે તો બતાવીશું તો મિત્રો 6 વાગ્યા અને 40 મિનિટ થઈ છે ખેતરમાંથી તો વહેલા ઘેર આવી ગયા હતા આવીને છોકરાને પકોડી ખાવી હતી તે બધાને ફરીને જોતો ને હું મને પકોડી ખાધી મિત્રો ખાધી બીજી પેક કરીને ઘેર લાવ્યા બાકી તો જો સુરત દાદા હાથ થંભાની તૈયારીમાં છે સરસ મસ્ત લાલ થવાની તૈયારીમાં છે અને એરંડા ઢોકવાનો પ્લાન છે તો મિત્રો ઢોકી દઈએ બાકી તો દૂધની બહેણી સરસ રેડી થઈ ગઈ છે ભેંસો દૂધ જશે તો દૂધ ભરાઈ જાય તો મિત્રો અત્યારે 7 વાગ્યા અને 50 મિનિટ થઈ ગઈ છે સરસ દૂધ ભરાઈ અને ટાઈમથી ઘેર આવી ગયા હતા બાકી क्या करना है तुम्हें कौन सा कोल्ड ड्रिंक पीना है ऑरेंज नींबू पानी काला खट्टा कि लाल शरबत मुझे हाँ मुझे कुछ पीना है क्या पीना है कोल्ड ड्रिंक कोल्ड ड्रिंक अच्छा ठीक है लेके आता हूँ तो फोन में જોઈ જોઈ અને કહે મુન્ને ઊભો થા ખાઈ લે ફોન બંધ કરી દે બાકી મિત્રો જમવામાં આજ આપણા ઘેર શું બનાવ્યું છે બતાવું તમને લાય
તો મિત્રો માજા લાયા હતા આપણે. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે મિત્રો, સરસ મસ્ત હાલ તૈયાર કરી છે. પછી ડેટો અને વાલોડિયોનું મિક્સ રહાવાળું શાક, ખીચડી, દૂધ, તો બધા ભેગા થઈ અને ખાઈ લઈએ. અને ખાઈને પછી મળીએ મિત્રો. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીને આવી જાય છે આપણું કામકાજ કરવા માટે. ગુલાબ જો ઠંડી વાય કે હું કે સ્વેટર પહેરીને આવ્યો છે. રિંકોય સ્વેટર પહેરીને આવ્યો. હું એકલો જ બુશર્ટ પહેરીને આવ્યો. બાકી તો આજે તીજ થઈ ને, તીજ ને, તો મિત્રો અડધી ગોળ ચોલ્લા જેવી ત્રીજ દેખાય છે. મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે તમને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.